જેમ માતા માટે એના બધા જ દીકરા વહાલા હોય, બધા દીકરા એક સમાન હોય, એવી રીતે કથા પણ આપણી માં છે. આપણા શાસ્ત્રોમાં અને આપણા વિદ્વાનોએ કથાને માતાનું સ્વરૂપ કહ્યું છે. ગંગા વગેરે નદીઓને પણ માતાનું સ્વરૂપ કહ્યું છે. કેમ? તો કે નદીએ કોઈ સ્નાન કરવા જાય તો કોઈ પક્ષપાત નહીં. બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, પહેલવાન હોય કે દુર્બળ હોય, રાજા હોય કે રંક હોય, બધા ખૂબ પ્રેમપૂર્વક સ્નાન કરે. કારણ કે ગંગા તો સૌની માં છે, ખાલી એકની નથી, એ તો બધાની માં છે. એવી જ રીતે કથા સાંભળવા માટે વિદ્વાન પણ આવી શકે, કાંઈ ન આવડતું હોય એ પણ આવી શકે, બ્રાહ્મણ પણ આવી શકે, શૂદ્ર પણ આવી શકે, સ્ત્રી પણ આવી શકે, પુરુષ પણ આવી શકે. અરે સૂતક હોય એ પણ આવી શકે, કારણ કે સૂતકમાં પૂજા ન થાય, સૂતકમાં વિધિ વિધાન ન થાય, શ્રવણ તો થઈ જ શકે. એટલે કથા માં છે. માં માટે બધા જ દીકરાઓ વહાલા. એટલે આ કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ કથા છે. ખાલી સાંભળવાથી ભગવાન પ્રાપ્ત થઈ જાય, કેવડી મોટી વ્યવસ્થા છે. એટલા માટે આપણે કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ.